મિત્રો આપણી સાથે ઈલાબેન છે, જેઓને પણ શરીરમાં ગમે ત્યાં પ્રેશર કરવાથી ઓડકાર આવે તો ઈલાબેન તમે જ દબાવો તો જો આવે છે. બહુ જ આવે. અહીંયા દબાવવાથી આવે. અહીંયા માથામાં દબાવવાથી થાય ગેસ. અહીંયા થાય. અહીંયા ફરી જાવ તો પાછળ પ્રેશર કરવાથી આવે છે. અહીંયા આવે છે ગેસ. થાય છે ગેસ. તમે પ્રેશર કરો તો તમારી સાથે કેટલા સમયથી છે માતાજી? 3-4 વર્ષ થઈ ગયા. ચાલો દવા કેવું કઈ લીધેલું? હા, ઘણી દવા લીધી છે. દવા તો બધી ચૂર્ણ કોઈ અસર કરતું નથી. કબજિયાત પણ રહે છે મને. ગેસ તમને કરી હરકો તમારો. શ્વાસ લો, છોડો. શ્વાસ લો, છોડો. ઊંડો શ્વાસ લો, છોડો. ઓકે. ઢીલું મેં ગયો બા. છોડો. ઓકે. ઢીલું મેં ગયો. બે પગ સીધા કરો. ઓહો. ઢીલું મેં ગયો. મિત્રો આ ઈલાબેનને ટ્રીટમેન્ટ કર્યા પહેલા દબાવવાથી ખૂબ જ ગેસ નીકળતો, તો આપણે દબાવીએ જોઈએ છીએ. ઈલાબેન હવે કઈ ગેસ આવે જો તો ઓડકાર આવે છે? ગેસ જેવો ગેસ નીકળે છે બહાર? પેલા બહુ ગેસ નીકળતો. નીચે કરજો ભાઈ. જો પેલા ઈલાબેન ને મિત્રો બધી જગ્યાએ દબાવવાથી ખૂબ જ ગેસ થતો. રેડી ને ઈલાબેન? હા. પાકું? હા. તમે દબાવો એકવાર. નથી થતું. પાકું? હા. આ કેટલા સમય થયો ઈલાબેન? 3-4 વર્ષ થઈ ગયા. 3-4 વર્ષથી. દવા કેવું કઈ લેતા તમે કે? હા, લીધી છે દવા પેલા પણ. તો લઉં તો થોડું ખારું લાગે, પછી પાછું. અહીંયા તમને દવા ઇન્જેક્શન ઓપરેશન વગર કર્યું કે? હા. આપણે સેટિંગ કર્યું અમ્બાલિકલ કોર્ડ. તમારી નાભી હોય ને એનું સેટિંગ કરીને આપણે આ સર્ટ કરીએ. આવું થવાનું કારણ નાભી ચક્ર ખસી જાય. નાભી ચક્ર ફસી ગયું હોય, ઘણીવાર કોન્સ્ટિપેશન હોય, ઘણા બધા કારણો હોય. બરોબર. હવે અત્યારે કેમ લાગે છે તમને? સારું લાગે છે. ઓકે ને? હા. હવે ગેસ નથી આવતો ને? ના. હે? ના ના. હજી દબાવો જ્યાં દબાવવું હોય ત્યાં. રેડી? તો આ વિડીયો YouTube માં મૂકી શકીએ? મૂકો. તમે શું કહેવા માંગશો? મને સારું છે અત્યારે. ટ્રીટમેન્ટ કર્યા પછી થોડું સારું લાગ્યું. આમ ઓડકાર આવે છે? હજી દબાવો તમે દબાવો એટલી વાર? ના, નથી આવતા અત્યારે. નથી આવતા. પાકું ને? હા, પાકું. સરસ. ઓકે.